જીએસઆરટીસી માટે લગેજ ભાડા આધારિત ગણતરી છે એ જોઈશું। હવે પેપરની અંદર છે રકમ કંઈક આ રીતે આપેલી હોય કે રમેશભાઈ 18 કિલોગ્રામના ચાર્જેબલ લગેજ સાથે 10 સ્ટેજની મુસાફરી કરે છે તો તેને કેટલું લગેજ ભાડું છે એ ચૂકવવું પડશે। તો હવે અહીં આપણે સિમ્પલી શોધવાનું છે। શું શોધવાનું છે? તો કે લગેજ ચાર્જ। હવે લગેજ ચાર્જ બરાબર એનું સૂત્ર છે ને, તમને આવડે છે ને, લગેજ ચાર્જ બરાબર સ્લેબ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું। હવે અહીંયા આપણને થશે કે સ્લેબ, હવે આપણને ખબર છે ને કે 20 કિલોગ્રામે એક સ્લેબ છે એ ગણવાનો છે, પરંતુ અહીંયા તો કેટલા કિલોગ્રામ છે? તો કે 18 કિલોગ્રામ, જે 20થી પણ ઓછા છે। તો અહીંયા આપણે કેટલા સ્લેબ ગણશું? તો કે એક સ્લેબ। પછી આવે છે સ્ટેજ, તો હવે અહીંયા કેટલા સ્ટેજ આપેલા છે આપણને? તો કે 10 સ્ટેજ। તો અહીંયા આપણે 10 લખીશું। અને સ્ટેજ દીઠ ભાડું ખાસ છે એ આ યાદ રાખવાનું કે જ્યારે રકમની અંદર છે એ સ્ટેજ દીઠ ભાડું ન આપેલું હોય તો આપણે 0.50ના સંદર્ભમાં છે એ ગણતરી કરવાની। તો અહીંયા આપણે કેટલા મૂકીશું? 0.50। તો હવે આ બધાનો સિમ્પલી રીતે છે શું કરીશું? ગુણાકાર। અને ગુણાકાર કરીને આપણે કેટલો જવાબ મળશે? તો કે 5 રૂપિયા। આવી માહિતી જો તમને પસંદ આવતી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટની અંદર છે જીએસઆરટીસી છે એ લખી દો। ચલો।